વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં ધ વુમન્સ ડ્રીમ. આજે મેં ગુજરાતી સ્પેશિયલ દાળ અને ભાતની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો ગુજરાતી દાળની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું. એની માટે મેં તુવેર દાળ એક વાટકો લીધી હતી અને એને 5-6 વિસલ વગાડી અને બાફી દીધી છે. અને 1 ગ્લાસ પાણી મેં માપમાં નાખ્યું હતું, એટલે જોઈ શકો છો દાળ આપણી સારી રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એક વાસણમાં દાળને કાઢી લઈશું. તપેલામાં દાળને લીધા બાદ આપણે દાળને સારી રીતે ઝેરી લેવાની છે. દાળને ઝેરી લીધા બાદ આપણે જે કુકરમાં દાળ બાફી હતી એના અંદર 1 ગ્લાસ પાણી નાખી અને આપણે દાળમાં પાણી રેડી દઈશું. હવે આપણે દાળનું તપેલું ગેસ પર મૂકી દીધું છે. આના અંદર આપણે હવે બધી વસ્તુ એડ કરવાની છે. લીલા મરચાં, ઝીણું સંભારેલું ટમેટું 1, આદુ અને લીમડો. એક લીંબુનો રસ. હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું. હળદર એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. હવે આપણે 1 વાટકી જેટલો ગોળ ઉમેરવાનો છે. હવે આ દાળને આપણે ત્યાં સુધી ઉકાળી દઈશું જ્યાં સુધી દાળ સાથે મસાલા એક રસ ન થઈ જાય. દાળ ઉકળી ગઈ છે. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. તો એની માટે એક પેનમાં આપણે તેલ 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલને આવવા દઈશું. તેલ આવી જાય એટલે એમાં રાઈ એડ કરી દેવાની છે. તો રાઈનું પ્રમાણ થોડુંક વધારે હોય છે ગુજરાતી દાળમાં અને જીરાનું પ્રમાણ ઓછું હોય છે. રાઈને અને જીરાને તતળવા દઈશું. હવે આપણે 1 સૂકું મરચું, હિંગ, હવે આપણે આવી રીતે દાળ પર મરચું નાખી અને વઘાર કરી દઈશું. હવે આપણે ઉપરથી કોથમરી એડ કરી દઈશું, ઝીણી સુધારેલી. મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને મારી રેસીપીને શેર કરવાનું ના ભૂલતા.